આપણે લાસ્ટમાં હેલોજન, ઓક્સિજન અને હાઇડ્રોજનના નિયમો શીખેલા છે. હવે એને રિલેટેડ પેરોક્સાઇડ સંયોજનોના આપણે નિયમો શીખવાના છે. તો તેમાં પહેલું જે છે that is H2SO5. આપણે ઓલરેડી હાઇડ્રોજન ચેપ્ટર જોયેલું હતું. એ હાઇડ્રોજન ચેપ્ટરમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ લર્ન કરેલું. એ હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટમાં કંઈ કેરોઝ એસિડ અને માર્શલ એસિડ એવા નામ આવેલા હતા. તો એ જ કેરોઝ એસિડ અને માર્શલ એસિડને લગતા ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ આજના લેક્ચરમાં આપણે જોઈશું. અને બીજા અન્ય પેરોક્સાઇડ સંયોજન વિશે પણ વાત કરવાના છે. ઇટ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જે 12મા ધોરણમાં નીટમાં, બોર્ડમાં અને ગુજસેટમાં ત્રણ એક્ઝામમાં ઇન્ક્લુડ થાય છે. એટલે અહીંયા જો એ પરફેક્ટ થઈ જાય તો 12th નો એ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ફર્સ્ટ વન ધેટ ઇઝ H2SO5, જેને આપણે કેરોઝ એસિડ કહીએ. એનું બીજું નામ છે પેરોક્સો મોનો સલ્ફ્યુરિક એસિડ. ઓકે, જો કન્વેન્શનલ મેથડ એટલે સિમ્પલ કેલ્ક્યુલેશન મેથડ થી હું આમાં સલ્ફર નો ઓક્સિડેશન આ ગણું તો હું કંઈક આ રીતે સોલ્વ કરું. 2 into હાઇડ્રોજન નો ઓક્સિડેશન આર્ક વત્તા 1 into સલ્ફર નો ઓક્સિડેશન આર્ક વત્તા 5 into ઓક્સિજન નો ઓક્સિડેશન આર્ક ઇક્વલ ટુ 0 થાય. હાઇડ્રોજન નો હું મૂકું +1, સલ્ફર નો શોધવાનો, ઓક્સિજન નો -2 ઇક્વલ ટુ 0. તો 2 plus s minus 10 is equal to 0. So s will be +8 m. Now come on, tell me, આ સાચું છે કે ખોટું છે? ખોટું. કેમ? હા, સલ્ફર પ્લસ 6. આપણને ખબર છે સલ્ફર એ ગ્રુપ 16 નો એલિમેન્ટ છે. ગ્રુપ 16 નો એલિમેન્ટ હોય તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2NP4 હોય. એટલે બાહ્યતમ કક્ષામાં 4 ને 2 6 ઇલેક્ટ્રોન હોય. તો 6 ઇલેક્ટ્રોન હોય તો એની સંભવિત ઓક્સિડેશન અવસ્થા -2 to +6 આવે. એટલે -2 કરતા ઘટે નહીં અને +6 કરતા વધે નહીં. But oxidation avastha in between hase. It may be -2, it may be +6, or it may be between them, but not beyond them. એટલે -2 થી ઘટીને -3 ન થાય અને +6 થી વધીને +7 ન થાય. માટે આ ઓક્સિડેશન અવસ્થા શક્ય નથી. આ ઓક્સિડેશન અવસ્થા શક્ય નથી. તો કરેક્ટ ઓક્સિડેશન અવસ્થા શોધવી હોય તો આપણે કોનો ઉપયોગ લેવો પડે? તો ત્યારે આપણે કેમિકલ બોન્ડિંગ મેથડનો ઉપયોગ લેવો પડે. કોનો? કેમિકલ બોન્ડિંગ મેથડનો ઉપયોગ કરવો પડે છે. એ કેમિકલ બોન્ડિંગ મેથડમાં શું કરવાનું કે આપણે જે પેરોક્સી સલ્ફ્યુરિક એસિડ છે, પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ છે, તેનું બંધારણ દોરવાનું. એક બંધારણ શીખશો એટલે એના બેઝ પરથી આપણને માર્શલ એસિડનું બંધારણ આવડી જશે. જોજો, એકદમ ઈઝી છે. બે ઊભી લીટી, એક આડી લીટી, 4 કોર્નર પર ઓક્સિજન, મિડલમાં સલ્ફર, અહીંયા H, અહીંયા O ને H. આ બંધારણ થઈ ગયું કોનું? કેરોઝ એસિડનું. જો H2S 1 2 3 4 5. ક્લિયર? પહેલા આપણે શું કર્યું? બે ઊભી લીટી, એક આડી લીટી, કોર્નર પર 4 ઓક્સિજન, વચ્ચે સલ્ફર, આ બાજુ હાઇડ્રોજન અને આ બાજુ OH અને O સિંગલ બોન્ડ O. જે સંયોજનોમાં
જે સંયોજનોમાં O સિંગલ બોન્ડ O બંધ રચના જોવા મળે છે તેને પેરોક્સી બંધ કહેવામાં. આ બંધ આવે તેને શું કહેવામાં આવે છે? પેરોક્સી બંધ. એને પેરોક્સાઇડ બોન્ડ પણ કહેવાય. તો જે સંયોજનોમાં બે ઓક્સિજન પરમાણુ સિંગલ બોન્ડ થી જોડાયેલા હોય તેવા સંયોજનોને કેવા સંયોજનો કહેવાય? પેરોક્સાઇડ સંયોજનો કહેવાય. અર્લીયર ડેફિનેશનમાં આપણે એવું શીખેલા હતા કે જે સંયોજનમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 લેવામાં આવે છે તો તેવા સંયોજનને પેરોક્સી. But one more definition is there, and which is that one? That the compound which is having O single bond O bond structure. તો તેવા સંયોજનને આપણે પેરોક્સાઇડ સંયોજનો કહીએ. તો આ જે બંધારણ છે તે કોનું છે? કેરોઝ એસિડ નું છે. હા કે ના? ઓકે. હવે આમાં ઓક્સિડેશન આંક શોધવા પહેલા એક આ રૂલ શીખીએ આપણે કે બે તત્વો, સપોઝ એક તત્વ X અને બીજું તત્વ છે Y, તો તેઓ સહસંયોજક બંધથી જોડાયેલા છે. તો સહસંયોજક બંધ એટલે શું? કે જે બંધ બનાવવામાં બંને તત્વો પોતપોતાનો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. ઓલરેડી કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં તમે શીખી ગયેલા છો કે હાઉ ઇઝ કોવેલેન્ટ બોન્ડ ફોર્મ. સહસંયોજક બંધ બને કેવી રીતે? બંને તત્વો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ રચે, જેને કોવેલેન્ટ બોન્ડ કહેવાય. તો જ્યારે બે જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો, જ્યારે બે જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો સહસંયોજક બંધથી જોડાય ત્યારે જેની વિદ્યુત ઋણતા ઓછી છે તેને +1 ઓક્સિડેશન નંબર અલોકેટ કરવાનો, એટલે આપવાનો. અને જેની વિદ્યુત ઋણતા વધારે છે તેને -1 ઓક્સિડેશન નંબર અલોકેટ કરવાનો. એટલે અહીંયા X અને Y, તેમાં X ની વિદ્યુત ઋણતા ઓછી છે. X ની વિદ્યુત ઋણતા ઓછી છે. કેટલા કોવેલેન્ટ બોન્ડ છે? 1. તો એને આપણે કયો ઓક્સિડેશન નંબર આપ્યો? +1. અને વિદ્યુત ઋણતા વધારે છે તો એને કયો ઓક્સિડેશન નંબર આપ્યો? -1. Now the example number 2, it may be X double bond Y. તો આને +2 ને આને -2. Are you getting? હવે સપોઝ X triple bond Y, તો આને +3 અને -3. Yes, very nice, good. કે સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુઓ જેમની વિદ્યુત ઋણતાનો તફાવત જુદો જુદો છે, તો જે વધારે વિદ્યુત ઋણ છે તેને -1 પર બોન્ડ કોવેલેન્ટ બોન્ડ. એક સહસંયોજક બંધ માટે એને -1 ને અને +1. બે સહસંયોજક બંધ માટે વધારે વિદ્યુત ઋણને -2 ને ઓછાને +2, એટલે 3 હોય તો વધારાને -3 ને ઓછી વાળાને +3 નંબર એલોકેટ કરવામાં આવે છે. તો હવે એના બેઝ પરથી આપણે બીકોઝ આવતીકાલના ઓર ટ્યુઝડે ના લેક્ચરમાં આપણે આના બેઝ પરથી બીજા બી કમ્પાઉન્ડ સોલ્વ કરવાના છે. ધેટ ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ which is not mentioned in our textbook. હવે આ જ કન્સેપ્ટને આપણે અહીંયા એપ્લાય કરીએ તો સલ્ફર અને ઓક્સિજનમાં which one is more electronegative? ઓક્સિજન. અને સલ્ફર ઓછું વિદ્યુત ઋણ છે તો આના તરફથી કયો ઓક્સિડેશન નંબર મળે? -2 મળે અને +2. ચાલો આને આમાં અને -1 અને +1, આને આમાં અને -2 અને +2, આને આમાં અને +1 ને આને -1 મળે. આની કોન્સેપ્ટ. તો ચાલો આ ગણો કેટલું થયું? 2 ને 1 3 ને 2 5 ને 1 6. તો ઓક્સિડેશન આંક બન્યો +6. હવે આ હાઇડ્રોજન અને ઓક્સિજનમાં કોણ વધારે વિદ્યુત ઋણ? બંને વચ્ચે સિંગલ બોન્ડ. તો આ +1 અને આ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2. આ હાઇડ્રોજન અને આ ઓક્સિજન, તો આ +1 આ -1. તો આ મને એમ કે
કે સર તો આ બંને વચ્ચે એ બંને સમાન પરમાણુ છે, તો સમાન પરમાણુની વિદ્યુત ઋણતા તો સરખી જ હોય, તો ત્યારે એવા કિસ્સામાં સહસંયોજક બંધનું કોન્ટ્રીબ્યુશન 0 કન્સિડર કરવાનું. એવું કેમ? એવો રૂલ્સ છે. જ્યારે સહસંયોજક બંધથી જોડાયેલા બંને પરમાણુ જે હોય તો તેની વિદ્યુત ઋણતા સમાન હોવાને કારણે શું થાય? સહસંયોજક બંધનું કોન્ટ્રીબ્યુશન 0 સ્વીકારવામાં આવે છે. તો હવે મને કહો, કેરોઝ એસિડમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો? +6. આપણે તો અહીંયા ગણ્યો +8, પણ એ શક્ય નથી, કારણ કે સલ્ફર 16મા સમૂહનું તત્વ, બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ગુમાવે ને +6 એટલે ગુમાવીને +6 ઓક્સિડેશન અવસ્થા હાઈએસ્ટ અચીવ કરી શકે, પણ 6 થી વધારે ગુમાવી શકે નહીં, માટે એ શક્ય નથી. તો ત્યારે મારે ઓક્સિડેશન આંક શોધવા માટે કેમિકલ બોન્ડિંગ મેથડનો સહારો લેવો પડે, જેમાં હું કેવી રીતે સ્ટ્રક્ચર દોર્યું? બે ઊભી લીટી, એક આડી લીટી, કોર્નર પર ઓક્સિજન, વચ્ચે સલ્ફર, અહીંયા H ને અહીંયા OH ને બ્લોક. એ પેરોક્સી બંધ છે, એ પેરોક્સી બંધ. તો કેટલા ક્વેશ્ચન પૂછાવાના કેરોઝ એસિડના રિલેટેડ? ક્વેશ્ચન નંબર 1 અહીંયા બોર્ડ પર જુઓ. કેરોઝ એસિડનું સૂત્ર H2SO5. H2SO5 નું નામ, બીજું નામ. કેરોઝ એસિડમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +6. પછી કેરોઝ એસિડમાં પેરોક્સી ઓક્સિજનની સંખ્યા 2. પેરોક્સી ઓક્સિજનની સંખ્યા 2. કેરોઝ એસિડમાં પેરોક્સાઇડ બંધની સંખ્યા 1. પેરોક્સી વલયની સંખ્યા. વલય કસે ચક્ર દેખાય? આ ચક્ર નથી, આ તો આપણે બ્લોક પાડેલો છે ભૂલ નહીં થાય એટલા માટે. તો there is no peroxy ring present. તો આમાં પેરોક્સી વલય હાજર નથી. કેટલા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2? 1 2 3. કેટલા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1? 2. પેરોક્સાઇડ બંધથી જોડાયેલા ઓક્સિજનની સંખ્યા 2. પેરોક્સી બંધની સંખ્યા 1. તો આ કોના રિલેટેડ થયું? કેરોઝ એસિડના રિલેટેડ થયું. હવે આપણે ગણતરી કરીએ આ બંધારણ પરથી. ચાલો, મારે સલ્ફરનો શોધવાનો છે, તો પહેલા 2 ઇન્ટુ હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક પ્લસ 1 ઇન્ટુ સલ્ફરનો ઓક્સિડેશન આંક પ્લસ 1 2 અને 3 5 ની 3 સાદા ઓક્સિજન વત્તા 1 અને 2 કેવા ઓક્સિજન? પેરોક્સી ઓક્સિજન. બે પેરોક્સી ઓક્સિજન ઇક્વલ ટુ 0. તો ચાલો, અહીંયા હાઇડ્રોજનનો 1, અહીંયા સલ્ફરનો શોધવાનો વત્તા સાદા ઓક્સિજનનો -2 અને પેરોક્સી ઓક્સિજનનો -1 ઇક્વલ ટુ 0. 2 plus S minus 6 minus 2 is equal to 0. So 2 2 cancel. So S will be આવી ગયું? તો કેરોઝ એસિડમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો? +6 જોવા મળે છે. હવે મને બીજો ક્વેશ્ચન પૂછવામાં આવે કે આ દેખાય છે અંદર? હવે મને બીજો ક્વેશ્ચન પૂછવામાં આવે કે મને આપ્યું છે એક સંયોજન NaHSO5, મને બીજું સંયોજન આપ્યું છે Na2SO5, મને ત્રીજું સંયોજન આપ્યું છે CaSO5, મને ચોથું સંયોજન આપ્યું છે NH4 twice SO5, બરાબર? મને પાંચમું સંયોજન આપેલ છે K2SO5. આ બધામાં મને સલ્ફરનો ઓક્સિડેશન આંક પૂછવા કે તો +6. કેમ? બધામાં ઋણ આયન છો. SO5
ધેટ ઇઝ કયો SO5 2 જે આપણો કેરોઝ એસિડ નો ઋણ આયન છે. જો કેરોઝ એસિડ માંથી હું 2H+ દૂર કરું તો મને મળે SO5 2. ઓકે, તો જેટલા પણ સંયોજનો હોય જેમાં SO5 2 આયન કોમન છે, રિપીટ થતો છે, તો તેમાં સલ્ફરનો ઓક્સિડેશન આ +6 મૂકવાનું. ત્યારે ગણતરી કરવા બેસવાનું નહીં. તમે ગણતરી કરશો, ગણતરી કરીને તમે કઈ આન્સર લાવશો 8, પહેલો ઓપ્શન હશે 8, તમે ટીક કરશો એ જે તમારો ખોટો આન્સર હશે. અને તો ત્યારે યાદ રાખવાનું, these are the salt of કેરોઝ એસિડ. વારંવાર બોર્ડ, ગુજસેટ અને નીટમાં પૂછાય છે. આ બધા શું છે? કેરોઝ એસિડના ક્ષાર. તો કેરોઝ એસિડ ઓર એના ક્ષારમાં સલ્ફરનું ઓક્સિડેશન આપતો +6 જ રહેશે. હવે મને કેવું, આપેલ સંયોજનમાં સિગ્મા બંધની સંખ્યા કેટલી ને પાઈ બંધની સંખ્યા કેટલી? સિગ્મા અને 2 પાઈ. સિગ્મા બંધ ગણીએ 1 2 3 4 5 6 ને 7 સિગ્મા. તો 7 સિગ્મા બંધ અને 1 અને 2 વારંવાર 12મા ધોરણમાં, ગુજસેટમાં, બોર્ડમાં અને નીટમાં પૂછાતા ક્વેશ્ચન. તો ધીસ ઓલ અબાઉટ ધી કેરોઝ એસિડ. કેરોઝ એસિડ આવડે તો એનો ટ્વિન્સ બ્રધર માર્શલ એસિડ તે આવડી જ જાય. હું વોર રફ કરું ત્યાં સુધીમાં તમે કેરોઝ એસિડ નું બંધારણ રિફર કરી નાખો. એનું બંધારણ રિફર કરો. Everything will be given in the PDF. તો દીકરાઓ અહીંયા કંઈ પણ વસ્તુ લખવાની ચિંતા નથી કરવાની તમારે. ખાલી બંધારણને મેમરાઇઝ કરો, આખી ટુકડરને મેમરાઇઝ નથી કરવાની. બંધારણ યાદ આવે તમને? ચાલો હવે એનું બીજું ભાઈ, that is માર્શલ એસિડ. માર્શલ એસિડ નું સૂત્ર H2SO8 છે અને એનું નામ છે પેરોક્સી ડાઇસલ્ફ્યુરિક એસિડ. એનું નામ શું છે? પેરોક્સી ડાઇસલ્ફ્યુરિક એસિડ. ચલો હવે પહેલા કન્વેન્શનલ મેથડ એટલે જે સાદી ગણતરી કરીએ આપણે તેના મુજબ એનું ઓક્સિડેશન આંક શોધીએ. તો હું લખું 2H + 2S + A2 = 0. 2 * 1 2S 8 * -2 = 0. 2 + 2S - 16 = 0. 2S = 14 and S will be +7. મારો આન્સર સાચો. સર્કલ D 4. કેમ? કારણ કે વધારેમાં વધારે +6 થશે, એનાથી વધીને અગાડી વધવાનું નથી, એટલે આ આન્સર શક્ય નથી. તો આઈ શુડ ગો થ્રુ કેમિકલ બોન્ડિંગ મેથડ. પહેલા બંધારણ દોરવાનું. તો મને આનું બંધારણ નથી યાદ, તો કોઈ વાંધો નહીં, મને કેરોઝ નું યાદ છે. તો ફર્સ્ટ આઈ ડ્રો ધ સ્ટ્રક્ચર ઓફ કેરોઝ એસિડ. મે ઉભી પછી ફટાફટ લખાઈ જાય. આનો +6, આનો -1 -1 +1 -2 રેડી? આવડી ગયું? પૂછો આને. લખી દો.
H2 S2 1 2 3 4 5 6 7 8 -2 -2 -2 +1 ક્લિયર પેલાના જે 11 ક્વેશ્ચન છે ત્યાંના 11 ક્વેશ્ચન 11 ગુના 22 એક જ મિનિટમાં બંધારણ દોરો એટલે આવડી જાય બંધારણમાં કોઈને તકલીફ દીકરાઓ ખાલી કેરોઝ એસિડ નું બંધારણ યાદ રાખવાનું એ જ બંધારણ દોરવાનું ને ખાલી એમાં કોર્નરનો એચ છે તેને ઘૂસી કાઢવાનો ને આ બોક્સ સિવાયનું જે બંધારણ છે તે પાછું રિપીટ કરી નાખવાનું ઓકે ચલો આમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો +6 કેરોઝ એસિડ હોય કે માર્શલ એસિડ હોય એમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 જ હોય બંધારણ કયું તો આ સિગ્મા બોન્ડ પાઈ બોન્ડ ની સંખ્યા કેટલી સિગ્મા 11 પાઈ 4 જો 1 2 3 4 5 6 7 8 9 10 11 સિગ્મા બોન્ડ છે અને 1 2 3 4 શું છે પાઈ બોન્ડ છે તો આ માર્શલ એસિડ વિશે વાત થઈ હવે પેરોક્સી ઓક્સિજન ની સંખ્યા કેટલી 2 પેરોક્સી બંધ ની સંખ્યા 1 પછી કેટલા ઓક્સિજન નો ઓક્સિડેશન આંક -2 6 કેટલાનો -1 2 એકદમ સિમ્પલ બટ હજુ એ લોકોને રાહત નહીં થઈ સામેવાળાને એમ કે આને કાં હેરાન કરો એટલે એ લોકો મને પૂછે કે NH4 twice S2 O8 K2 S2 O8 Ca S2 O8 પછી KHS2 O8 તેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો +6 કેમ કારણ કે they all are salt of marshal acid તો માર્શલ એસિડ ના જેટલા પણ ક્ષાર છે તેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો લેવાનો +6 જ લેવાનો થાય તો આ થઈ ગયું કેરોઝ એસિડ અને આ થઈ ગયું માર્શલ એસિડ બંધારણને મેમરાઇઝ કરો ત્રીજું છે CrO5 જેને કહેવાય ક્રોમિયમ પેન્ટોક્સાઇડ શું કહેવામાં આવે ક્રોમિયમ પેન્ટોક્સાઇડ ચલો ક્રોમિયમ પેન્ટોક્સાઇડમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો ક્રોમિયમ પેન્ટોક્સાઇડમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો +10 કેવી રીતે ઓક્સિજન નો હું કેટલો લેમ -2 તો પાંદુ 10 આ બાજુ જાય તો +10 ગણવું પડે કે ચાલશે સમજ પડે ને ઓકે તો +10 પહેલો ઓપ્શન એ જે ખોટો કેમ ખોટો તો ક્રોમિયમ જે છે તે સમૂહ 6 નું તત્વ એ સમૂહ 6 નું તત્વ છે તો એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચનામાં 6 ઇલેક્ટ્રોન હોય બરાબર that is 3d5 and 4s1 ક્રોમિયમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના 3d5 4s1 કાલે ટેબલ રિફર કરેલું નીચેનું મેં તમને કીધેલું વર્ષને અંતે આવડી જશે તમને તેમાં ક્રોમિયમનો જો ઓક્સિડેશન આંક જોઉં તો 6 મળશે તમને કોઈ જોઈ લે છે +6 છે તો અહીંયા તો કેટલો આવ્યો +10 તો ક્રોમિયમનો +10 ઓક્સિડેશન આંક શક્ય નથી તો ધેટ મીન્સ કે આપણે કેમિકલ બોન્ડિંગ મેથડ થી જોવું પડે
W? Yes or no? Oxygen, 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 and oxygen. વચ્ચે chromium. It's like butterfly structure as well. બરાબર? ચાલો હવે આ ઓક્સિજન આનો 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 ને આનો કેટલો ઓક્સિડેશન આંક? આનો કેટલો? -1. જો ક્રોમિયમ અને ઓક્સિજન માં વિદ્યુત ઋણતા કોની વધારે? ઓક્સિજન. તો સહસંયોજક બંધ એક જ છે, તો આના તરફથી એને -1 મળે, તો આ બને +1. આના તરફથી આને -1, તો આ બને +1. આના તરફથી આને -1 બને +1. આના તરફથી આ -1 +1. આના તરફથી આને -2 આ +2. 1 2 3 4 ને 2 6. તો ઓવરઓલ ક્રોમિયમ નો ઓક્સિડેશન આંક +6. હા કે ના? +6 આવ્યો. આપણે તો ભણેલો 10. તે તો ખોટો છે. તો ક્વેશ્ચન પૂછાય ક્રોમિયમ પેન્ટોક્સાઇડ, ઇટ ઇઝ સાઉન્ડ એઝ ક્રોમિયમ પેન્ટોક્સાઇડ. ક્રોમિયમ પેન્ટોક્સાઇડ માં ક્રોમિયમ નો ઓક્સિડેશન આંક કેટલો? +6. કેટલા ઓક્સિજન નો ઓક્સિડેશન આંક -1 છે? કેટલા ઓક્સિજન નો ઓક્સિડેશન આંક -2 છે? પેરોક્સી વલયની સંખ્યા કેટલી? 1 2. So it's ring like a triangle ring. એવી ring કોણ બનાવે બીજું ખબર? સમૂહ 2 ના તત્વો. ઓકે, આ +2 -1 આના તરફથી -1 એટલે +1, આના તરફથી -1 એટલે +1 એટલે +2. તો પેરોક્સી વલય છે. આમાં પેરોક્સી બંધની સંખ્યા કેટલી? 2. આ 1 અને કેટલા ઓક્સિજન નો ઓક્સિડેશન આંક -2? 1. હવે જો આપણે સાદી ગણતરી કરીએ તો Cr પ્લસ 4 કયા ઓક્સિજન? પેરોક્સી ઓક્સિજન વત્તા 1 નોર્મલ ઓક્સિજન. નોર્મલ ઓક્સિજન એટલે કેવો? સાદો એટલે -2. -2 એટલે એમ નહીં કહેવાનું કે હાઈ ફાઈ કપડા નહીં પહેરે. -1 અને -2. તો Cr -4 -2 is equal to 0. તો Cr will be +6. ઓકે, તો કેટલા ક્વેશ્ચન? ક્રોમિયમ પેન્ટોક્સાઇડ માં ક્રોમિયમ નો ઓક્સિડેશન આંક ખાલી જગ્યા છે. પેરોક્સી વલયની સંખ્યા ખાલી જગ્યા છે. પેરોક્સી બંધની સંખ્યા ખાલી જગ્યા. પેરોક્સી ઓક્સિજનની સંખ્યા સાદા ઓક્સિજન થઈ ગયું. એના જેવા બીજા સંયોજનો જે છે તેમાં સંયોજન નંબર 4 H3PO4 પહેલા. ચાલો એ પેરોક્સાઇડ છે કે નહીં તે પહેલા આપણે ડિસાઈડ કરશું. What is the name of H3PO4? It's a phosphoric acid. Phosphoric. Chapter number 1. ફોસ્ફરસ ના 3 ઓક્સો એસિડ. એની બેઝિકતા, નોર્માલિટી, મોલારિટી, એમાંથી છૂટા પડતા H+ ની સંખ્યા વારંવાર સમજાવ્યું. ખૂબ 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 અગત્યનો ટોપિક. ક્લિયર છે? ચાલો આ H3PO4 જે છે તેનું નામ છે ફોસ્ફોરિક એસિડ. એનું નામ શું છે? ફોસ્ફોરિક એસિડ. શું નામ છે? ફોસ્ફોરિક એસિડ. એનું બંધારણ ડ્રો કરશું તો P ડબલ બોન્ડ O OH OH OH. હા, ઓકે. ચાલો આમાં ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક ગણો. જો +5. જો આના તરફથી -2 તો +2, આના તરફથી -1 તો +1, આના તરફથી -1 તો +1, આના તરફથી -1 તો +1. એટલે 2 ને 1 3 ને 1 4 ને 1 5. કેટલો? +5.
પછી અહીંયા હાઇડ્રોજન +1 એટલે આ -1 +1 એટલે -1 +1 એટલે -1 એટલે -2 -2 -2 -2 એટલે સાદું ગણતરી આ તો મેં કેમિકલ બોન્ડિંગ મેથડ થી સમજાવ્યું સાદી ગણતરી કરશો ને તો પણ 3H + P + 4 * O = 0 તો હાઇડ્રોજન નો 1 ફોસ્ફરસ નો શોધવાનો ઓક્સિજન નો -2 = 0 તો 3 + P - 8 = 0 so P will be +5 so is it peroxide or not? No, it's not peroxide but instead of that it is given H3PO5 હવે ફોસ્ફરસ નો ઓક્સિડેશન નામ કોણ હવે ફોસ્ફરસ નો ઓક્સિડેશન નામ કોણ કેટલા આવે +7 જે શક્ય છે તો એ પેરોક્સી ઓક્સિજન છે ધરાવતું હશે કે નહીં ધરાવતું હશે તો આ બંધારણ આવડે તમને જોજો હા આ બંધારણ દોર્યું એક બે ત્રણ ચાર પાંચ ઓક્સિજન એક બે ત્રણ હાઇડ્રોજન એક ફોસ્ફરસ so that is H3PO5 એની પાસે પેરોક્સી ઓક્સિજન છે માટે આને કહેવાય પેરોક્સી ફોસ્ફોરિક એસિડ એને શું કહેવાય પેરોક્સી ફોસ્ફોરિક એસિડ ચલો હવે મને આમાં ફોસ્ફરસ નું ઓક્સિડેશન નામ ગણીને કહો +5 કેવી રીતે +5 ખબર +P વત્તા 1 2 3 અને 3 ઓક્સિજન -2 વાળા 2 ઓક્સિજન -1 ઓક્સિડેશન અવસ્થા એટલે પેરોક્સી 1 2 અને 3 હાઇડ્રોજન +1 વાળા = 0 so P - 6 - 2 + 3 = 0 so P - 8 + 3 = 0 so P will be +5 તો એને શું કહેવામાં આવે ફોસ્ફોરિક એસિડ નહીં પેરોક્સી ફોસ્ફોરિક એસિડ એટલે ઇન શોર્ટ શું છે ફોસ્ફોરિક એસિડ હોય કે પેરોક્સી ફોસ્ફોરિક એસિડ હોય બંનેમાં ફોસ્ફરસ નો ઓક્સિડેશન આપતો +5 પેલાનું બંધારણ H3PO4 આનું બંધારણ H3PO5 એમાં પેરોક્સી ઓક્સિજન નથી આમાં પેરોક્સી ઓક્સિજન છે એમાં 4 ઓક્સિજન -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા આમાં 3 -2 વાળા અને 2 -1 વાળા ઓકે આમાં પેરોક્સી વલય છે ના નથી પેરોક્સી વલય નથી and the last compound of today's lecture that's about nitric acid and peroxynitric acid ચલો HNO3 ને શું કહેવાય નાઇટ્રિક એસિડ બરાબર નાઇટ્રિક એસિડ ચલો આ નાઇટ્રિક એસિડ માં કેલ્ક્યુલેશન થી નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક ફાઇન્ડ કરો +5 કેટલો +5 મળે +5 જ ને યસ +5 ઓક્સિજન નો -2 હાઇડ્રોજન નો +1 નાઇટ્રોજન belongs to which group 15મા સમૂહનું તત્વ છે 15મા સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP3 5 ની 3 ને 2 5 ગુમાવે વધારેમાં વધારે 5 એટલે મહત્તમ ઓક્સિડેશન આ +5 છે તો +5 શક્ય છે એનું બંધારણ આવું છે
and double bond O, O, O and H. આ કોનું બંધારણ છે? નાઇટ્રિક એસિડ. જો આ નાઇટ્રોજન અને O, તો તેમાં ઓક્સિજન -1 અને આ +1. આ નાઇટ્રોજન અને ઓક્સિજન -2 અને +2. નાઇટ્રોજન અને ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે. આ નાઇટ્રોજન અને ઓક્સિજન કોઓર્ડિનેશન બોન્ડ, સવર્ગ સહસંયોજક બંધ, એ ઓછી વિદ્યુત ઋણતાથી વધુ વિદ્યુત ઋણ તરફ છે, એટલે જેના તરફ પોઇન્ટેડ એરો છે તેને -2 because it is gaining electron, it is donating electron, તો એના તરફથી +2, તો કેટલો આવે? +5. ઓકે, ને આ હાઇડ્રોજન +1 ને આ -1, તો -1 -1 -2, તો -2 -2 બધા જ ઓક્સિજન કયા? -2 ધરાવતા, હાઇડ્રોજન +1 ધરાવતો, એના બેઝ પરથી નાઇટ્રોજન નો ઓક્સિડેશન આ +5 જોવા મળશે. ઓકે, now matter is going to change. Instead of 3 we are writing 4. HNO4, જેને કહેવાય પેરોક્સી નાઇટ્રિક એસિડ. Peroxy nitric acid. Now calculate the oxidation number of nitrogen. +7, 4 નું 8 અને 1 એટલે -7. આ બાજુ જાયગા +7. So is it possible? No. Why not possible? કારણ કે નાઇટ્રોજન તો 15મા સમૂહનું તત્વ. 15મા સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP3. બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, ગુમાવે વધારેમાં વધારે 5, તો મહત્તમ 5 આવે, અહીંયા તો 7, તો એ શક્ય. That means it is having peroxy oxygen. Okay, તો આ બંધારણ આપી ગયું બધાને. H O and double bond O છે ને? Okay, -1 -1 -2 -2 +1. હવે આપણે જો ગણીએ તો 1 into hydrogen, 2 into peroxy oxygen, plus 1 અને 2 સાદા ઓક્સિજન, પ્લસ નાઇટ્રોજન ઇક્વલ ટુ 0. ચાલો હવે આપણે હાઇડ્રોજન લખીએ 1, પછી પેરોક્સી ઓક્સિજન કેટલા? -1, સાદા ઓક્સિજન -2 ઇક્વલ ટુ 0. 1 -2 -4 પ્લસ નાઇટ્રોજન ઇક્વલ ટુ 0, તો 4 દુ 6 ને 1 -5, 4 ને 2 6, 4 દુ 6. આપણે બોલીએ બીજું પણ લખીએ સાચું. એક્ઝામમાં થાય વિચારીએ સાચું, લખીએ ખોટું. એ કાળજી રાખવાની હંમેશા. તો એ નાઇટ્રોજન નો કેટલો? +5. તો એ કોણ છે? HNO3, જેને કહેવાય નાઇટ્રિક એસિડ. તો નાઇટ્રિક એસિડ એમ હોય કે એનો ઓક્સો, that means કે એનો પેરોક્સો સંયોજન, પેરોક્સી નાઇટ્રિક એસિડ. બંનેમાં નાઇટ્રોજન નું ઓક્સિડેશન આપતો +5 જોવા મળશે. હવે આ બધા સંયોજનો છે ને, તો તે સિમ્પલ કેલ્ક્યુલેશન થી આપણે સોલ્વ નહીં કરી શકીએ unless and until આપણે એના પર કમાન્ડ મેળવેલો હોય, કે આપણે એટલીસ્ટ એક વખત બી લર્ન કરેલું હોય, તો આપણને એક્ઝામમાં ક્લિક થાય કે નહીં આમાં તો +7 છે, ધેટ મીન્સ આમાં ડેફિનેટલી શું હશે? પેરોક્સી ઓક્સિજન હશે. કારણ કે ઘણા સ્ટુડન્ટ્સને એવો ડાઉટ થાય કે સર મને ખબર કેવી રીતે પડે કે આપેલ સંયોજનમાં પેરોક્સી ઓક્સિજન છે કે નહીં? એટલે તો પહેલા આપણે સાદી ગણતરીથી ઓક્સિડેશન આંક શોધીએ અને તે બિયોન્ડ થઈ જાય છે, એટલે એના પરથી મને રિફ્લેક્ટ થાય કે આમાં ઓક્સિડેશન આંકમાં ગણતરીમાં મારે પેરોક્સાઇડ ઓક્સિજનને ઇન્ક્લુડ કરવાના છે.
તો આજે કેટલા સંયોજનો જોયા? 5. કેરોઝ એસિડ, માર્શલ એસિડ, ક્રોમિયમ પેન્ટોક્સાઇડ, પેરોક્સી નાઇટ્રિક એસિડ ને પેરોક્સી ફોસ્ફોરિક એસિડ. આવડશે? સમજ પડશે? આ કોઈ પણ વસ્તુ દીકરાઓ નોટ કરવાની જરૂરિયાત નથી. આજે પીડીએફ ઓલરેડી સેન્ડ કરી દીધેલી છે. ઘરે જઈને પીડીએફ માંથી એક વખત રિફર કરજો. એટલું વ્યવસ્થિત રિફર કરવાનું કે આપણે એને સેકન્ડ ટાઈમ વાંચવાની જરૂરિયાત પડવી જોઈએ નહીં. ક્લિયર છે?